વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર પહેલો. હવે આ જે દાખલા નંબર પહેલો છે ને હકીકતે દાખલો જ નથી, આપણને 3 વિધાન આપ્યા છે અને આપણે કહેવાનું છે કે કયા કેસની અંદર ઘનફળ કામ આવશે અને કયા કેસમાં પુષ્ઠફળ કામ આવશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે પેલું જે આપણને એવું કીધું છે કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય તે નક્કી કરવું. એટલે ટાંકીની જગ્યાએ આપણે દર વખતે અમારી બોટલ જ લઈએ છીએ, તો બોટલની અંદર કેટલું પાણી છે. જો બે વસ્તુ, એક આ બોટલ બની છે નહીં તો કે સ્ટીલ કે પ્લાસ્ટિક કે, પણ એની સપાટી છે, અને એક શું છે તો કે એની અંદર સમાતું પાણી. તો જ્યારે અંદરની વાત થાય, અંદર કેટલું સમાય એવી જ્યારે વાત થાય ત્યારે આપણે હંમેશા યાદ રાખશું, આપણે ઘનફળ વાપરીશું. અને જ્યારે આ સપાટીની વાત થાય કે ભાઈ આમાં કલર કરવો છે અને કવર કરવું છે, અથવા તો આ બનાવવા કેટલું સ્ટીલ વપરાણું, અથવા તો આ બનાવવા કેટલું પ્લાસ્ટિક વપરાણું, જ્યારે આ સપાટીની વાત થાય ત્યારે હંમેશા આપણે પૃષ્ઠફળ વાપરશું. તો અહીંયા પેલું આપણું શું કીધું છે તો કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય. તો આપણે અહીંયા શું આપણો જવાબ આવશે? ઘનફળ. આપણે ઘનફળ મેળવશું. ત્યાર પછી નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા. તો હવે આ જે નળાકાર ટાંકી હતી એની ફરતે પ્લાસ્ટર કરવું છે, તો સપાટીની વાત એવી, અંદર કેટલું સમય એની કોઈ મતલબ નથી. તો જ્યારે સપાટીની વાત આવે ત્યારે આપણે પૃષ્ઠફળની વાત કરશું. અને હજી એક શબ્દ ક્લિયર કરી દો, પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ ક્યારે યુઝ કરતું કે જ્યારે માથેનું ઢાંકણ અને નીચેના તળિયાની વાત નથી કરતા, ખાલી આ ગોળની જ વાત કરીએ ત્યારે આપણે પાર્શ્વ પૃષ્ઠફળની વાત કરશું. જેમ કે હું તમને કાગળ બતાવું, આ જે કાગળ છે એ લંબચોરસ છે. હવે એને મેં આ નળાકારમાં ફેરવી નાખ્યો, તો આની પાસે અહીંયા તળિયું નથી ને ઉપર ઢાંકણું નથી. તો જ્યારે આવી વાત કરીએ ને ત્યારે આ પાર્શ્વ પૃષ્ઠફળ થઈ ગયું. માથે તળિયું અને ઢાંકણું બે આવી જાય તો ત્યારે આપણે એને કહીશું પૃષ્ઠફળ. તો અહીંયા આપણે શું વાપરશું તો કે અહીંયા વાપરશું આપણે પૃષ્ઠફળ. હવે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરી શકાય. જો ફરીવાર અંદર ભરવાની વાત આવી ને અંદરની વાત આવે કે કેટલું પાણી સમાય, કે કેટલા કપ ભરી શકાય, કે કેટલી ટાંકીઓ ભરી શકાય, ત્યારે ફરીવાર આપણે શું નક્કી કરશું એનું તો કે ઘનફળ. વિડીયોને પોઝ કરી ત્રણેય જે શબ્દો છે તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. આ ખાલી ઘનફળ અને પૃષ્ઠફળના ડિફરન્સ માટે જ હતા. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. દાખલો બીજો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.